નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ભરતી પાડવામાં આવેલી છે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની, તો એ ભરતીનું ઓનલાઈન અરજી ફોર્મ આપણે જાતે ફોર્મ કેવી રીતે ભરવું તેને વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, તો સૌપ્રથમ આપણે જે આ ગુજરાત યુનિવર્સિટીની જે વેબસાઇટ છે ગુજરાત યુનિવર્સિટી ડોટ જે આ વેબસાઇટમાં આપણે આવી જવાનું રહેશે। ત્યાં આપણે એ વેબસાઇટ પર ક્લિક કરીશું એટલે એપ્લાય નાવનો ઓપ્શન આવશે, ત્યાં આપણે એપ્લાય કરીશું એટલે આપણને આવો ઇન્ટરફેસ જોવા મળશે જ્યાં સાઇનિંગનો ઓપ્શન હશે। તો આપણે સૌપ્રથમ આપણે સાઇનઅપ કરવાનું રહેશે જો રજિસ્ટ્રેશન કરેલ નથી એટલે। તો મિત્રો, હવે સૌપ્રથમ આપણે આ સાઇનઅપ કરવાનું રહેશે। સાઇનઅપ કર્યા પછી મિત્રો આપણે તેમાં આપણી ડિટેલ ભરવાની રહેશે। તો મિત્રો, તેમાં આપણે સૌપ્રથમ આપણી ઈમેલ આઈડી ભરવાની રહેશે। ઈમેલ આઈડી પછી કન્ફર્મ ઈમેલ આઈડી કરવાની રહેશે, પછી તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચર કોડ નાખ્યા પછી તમારે સાઇનઅપ કરવાનું રહેશે એટલે તમારું એકાઉન્ટ જનરેટ થઈ જશે। પછી મિત્રો, તમારે ઈમેલ માટે વેરિફિકેશન કરવાનું રહેશે, જે તમારી ઈમેલ આઈડી પર એક મેલ આવશે તો તમારે ત્યાંથી વેરિફિકેશન કરવાનું રહેશે। એ લિંક પર ક્લિક કરીને તમે વેરીફાઈ કરી દેજો। વેરીફાઈ કર્યા પછી તમારે સાઇન ઇન કરવાનું રહેશે, જ્યાં તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને આ કેપ્ચર કોડ નાખશો એટલે પછી લોગિન કરી શકશો। ત્યાર પછી તમારે અહીં પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે, જેમ કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એ પોસ્ટ તમારે સિલેક્ટ કરીને અહીં ઓર્ગેનાઇઝેશન યુટીમાં તમારે યુનિવર્સિટી કેમ્પસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાં પછી તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર આવી જશે અને તમારે કઈ કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે। એક સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે જો પીડબ્લ્યુડી કેટેગરી હોય તો ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે અને પછી મિત્રો તમારે અહીં ચેકબોક્સ પર ક્લિક કરીને અહીં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે આ ફોર્મ આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, ત્યાં તમારે પર્સનલ ડિટેલ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, રિસર્ચ આ બધી અલગ અલગ પ્રકારની ડોક્યુમેન્ટ અપલોડ, પ્રિવ્યૂ અને છેલ્લે સબમિટ કરવાનું આવે છે। તો મિત્રો, ત્યાર પછી આપણે અહીં પર્સનલ ડિટેલમાં તમારું નામ, મિડલ નામ, લાસ્ટ નેમ ને જેન્ડર ને બધું સિલેક્ટ કરવાનું રહેશે, તમારી નેશનાલિટી, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે, પાન કાર્ડ નંબર કે કોઈ પણ તમારું આઈડી પ્રૂફનો નંબર નાખવાનો રહેશે, ફાધરનું નામ લખવાનું રહેશે। પછી તમારા પછી પર્સનલ ડિટેલમાં તમારે પર્સનલ ડિટેલ આપવાની રહેશે, નામ, તમારું મિડલ નામ, લાસ્ટ નેમ, જેન્ડર, નેશનાલિટી, મેરિટલ સ્ટેટસ, મેરિડ કે અનમેરિડ, સિંગલ, કે જે તમારું પાન કાર્ડ કે પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે વોટર આઈડીનો નંબર નાખવાનો રહેશે, ફાધરનું નામ લખવાનું છે, પત્નીનું નામ, મધરનું નામ લખવાનું રહેશે। જો તમે એક્સ સર્વિસમેન હોય તો તમારે એક્સ સર્વિસમેન પર ક્લિક કરવા યસ યા નો કરવાનું રહેશે। પછી જો તમારું અહીં એડ્રેસ નાખવાનું રહેશે મિત્રો, એડ્રેસ નાખ્યા પછી તમારું જો પરમાનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો યસ અહીં ટિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં નેક્સ્ટ સેવ ઓપ્શન પર ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર જવાનું રહેશે। તમે સેવ પર ક્લિક કરશો એટલે તમારી અહીં ડિટેલ આવી જશે। ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આપવાની રહેશે। ત્યાં તમારે 10થની માર્ક્સ ડિટેલ્સ, 12થની ડિટેલ્સ અને ડિપ્લોમા કરેલું તો ડિપ્લોમાની ડિટેલ આપવાની રહેશે। ત્યાર પછી તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ આપવાની રહેશે। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ આપી શકો છો। ત્યાર પછી તમારે અહીં નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તમારે એક્સપિરિયન્સની ડિટેલ આપવાની રહેશે। ત્યાર પછી નેક્સ્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે। એક્સપિરિયન્સ એડ કરીને તમે અહીં એડ પર ક્લિક કરી શકો છો। જો તમે અત્યારે કોઈ જોબ કરતા હોય તો તમારે પ્રેઝન્ટ એમ્પ્લોયર ડિટેલ્સ આપવાની રહેશે, તે ડિટેલ નાખીને પછી તમારે સેવ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે જો કોઈ રિસર્ચ પેપર કરેલ લખ્યા હોય કે કોઈ પણ આ ડિટેલ હોય, રિસર્ચ પબ્લિકેશન કે રિસર્ચ પ્રોજેક્ટ હોય તો તેની ડિટેલ આપી શકો છો। ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે।
ત્યાર પછી તમારે મિસલેનિયસ ઇન્ફોર્મેશન આપવાની રહેશે કે તમે ટાઈમ રિક્વાયર ફોર જોઈનિંગ ડેઝ, એટલે તમે કેટલા દિવસમાં આ જોબ જોઈન કરી શકો છો તે તમારે ડે નાખવાના રહેશે. પછી તમારે જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું રહેશે, નહીં તો નો કરવાનું રહેશે. તમે બીજી ઇન્ફોર્મેશન અહીં આપી શકો છો, આ પણ ઓપ્શનલ છે ડિટેલ્સ. ત્યાર પછી અહીં તમને અનુકૂળ પ્રમાણે ડિટેલ યસ યા નો કરવાનું રહેશે, બધામાં નો જ કરવાનું રહેશે. ત્યાર પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીં લેંગ્વેજ નો, જેમાં તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમે જે લેંગ્વેજ જાણતા હોય તે લેંગ્વેજ નાખવાની રહેશે, અને ત્યાં સ્પીક્સ, રીડ અથવા રાઇટ એ પ્રમાણે ટિક માર્ક કરવાનું રહેશે. તે લેંગ્વેજ નાખ્યા પછી તમારે નેક્સ્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું રહેશે. તમે કોઈ જોબ કરતા હોય તો ત્યાં તમારે એનઓસી અહીં જ આપવાની રહેશે. તમારે જો જોબ ના કરતા હોય તો તમે અહીં ક્લિક કરીને તમે નેક્સ્ટ આગળ વધી શકો છો. ત્યાર પછી અહીં સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બધી ડિટેલ ભરાઈ જાય પછી તમારે અહીં પ્રોસીડ એન્ડ ટુ નેક્સ્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મિત્રો રિલેવન્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, પછી તમારું 10th માર્કશીટ જેમાં ડેટ ઓફ બર્થ ઇન્ક્લુડ કરેલી હોય, તમારું જે આઈડી પ્રૂફ આગળ નંબર નાખ્યો હોય એ આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. તમારે જો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી હોય તો એનઓસી અપલોડ કરવાનું રહેશે. જેની સાઇઝ પણ અહીં લખેલી છે એ પ્રમાણે સાઇઝ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે 12th સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યાં ગ્રેજ્યુએશનનું પણ તમારે સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તેની ફાઇનલ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ જે હોય એ તમારે અપલોડ કરવાનું રહેશે. તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે પ્રિવ્યૂનો ઓપ્શન આવી જશે, જેમાં તમારી બધી જ ડિટેલ આવી જશે. એ પ્રમાણે તમારે ડિટેલ ચેક કરી લેવાની રહેશે. ડિટેલ ચેક કરીને તમારે અહીં ટિક માર્ક કરવાનું રહેશે. ટિક માર્ક કર્યા પછી તમારે અહીં નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જે કેટેગરીમાં એપ્લાય કરવાનું હોય તે કેટેગરી સિલેક્ટ કરીને પ્રોસીડ ફોર સબમિશન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો તમારે પેમેન્ટ ભરવાનું રહેશે. જો જનરલ કેટેગરી હોય તો ₹750, EWS, SCBC, SC/ST કેટેગરી માટે ₹500 અને PWD કેટેગરી માટે ફ્રી રહેશે નહીં. પેમેન્ટ કરીને તમારે પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય તેની ડિટેલ નાખીને પે નાઉ પર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકો છો. તમારું પેમેન્ટ થઈ જાય પછી તમારે મેલ આઈડી પર તમારે એક આવો મેસેજ આવી જશે પેમેન્ટ સક્સેસફુલનો, અને તમારું ફોર્મ એપ્લાય થઈ ગયું છે એ રીતનો મેસેજ આવી જશે. ત્યારબાદ તમે તમારા જે ઇન્ટરફેસ ડેશબોર્ડ પર આવશો ત્યારે તમારે જે ફોર્મ ભરેલું છે તો તેની તમે અહીંથી પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો, જેની પ્રિન્ટ તમે તમારા રેફરન્સ માટે રાખી શકો છો. થેન્ક યુ. તો મિત્રો આવી રીતે આપણે ગુજરાત યુનિવર્સિટી ભરતી દ્વારા આવેલી ભરતીઓનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.